Praise the Lord. Good morning, everybody. First of all, I welcome to this lecture. Okay, in the last lecture, we learned about the points of importance and then also we learned about scope of communication. We completed 2 points. First point was to give and take information. Second point was to give an advice. Right? So third scope, let's continue. Scope of communication. Okay, so we will continue from third scope. Third scope of communication is to give counseling. Okay, counseling or to provide counseling. Right? Counseling is similar to advice. It is very similar to advice. હવે એડવાઇસ જેવું જ કાઉન્સેલિંગ છે. એડવાઇસમાં શું હતું તો કે આપણે એક ટોપિક ઉપર કોઈ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા જે એની એડવાઇસ હોય, જેના વિચારો હોય એને આપણે શેર કરતા. બરોબર? તો હવે આ છે એને એડવાઇસ જેવું જ શા માટે કહેવામાં આવ્યું છે? કેમ કે બંનેમાં શું થાય છે, એક સબ્જેક્ટ ઉપર, એક ટોપિક ઉપર વાર્તા કમ્યુનિકેશન થાય છે, એના વિશેના થોટ શેર થાય છે. હવે કાઉન્સેલિંગમાં શું હોય તો કે કાઉન્સેલર હોય. હવે કાઉન્સેલર કોણ હોય તો કે હી ઇઝ અ મેન ઓર અ વુમન, ઇઝ અ મેન વિથ. હવે કાઉન્સેલર એ કોણ હોય? સિમ્પલ પર્સન ન હોય. કાઉન્સેલર હોય એ સારું એવું નોલેજ ધરાવતો હોય, વિથ અ ગ્રેટર સ્કિલ્સ, સારી એવી સ્કિલ હોય એનામાં, એક્સપિરિયન્સ હોય, નોલેજ હોય. હવે કાઉન્સેલર હોય એ પર્સન હોય ઓર અ મેન ઓર અ વુમન વિથ ગ્રેટર સ્કિલ, એની પાસે એવી સ્કિલ્સ હોય, એની પાસે એક પ્રકારનું નોલેજ હોય, એક્સપિરિયન્સ હોય ઓન સ્પેસિફિક સબ્જેક્ટ. હવે કાઉન્સેલિંગમાં મેઇન વ્યક્તિ કોણ હોય તો કે કાઉન્સેલર હોય. કાઉન્સેલર કોણ છે તો કે એવું પર્સન છે કે હુ હેઝ, કે જેની પાસે એવી ગ્રેટર સ્કિલ્સ છે, એવી ક્વોલિટી છે, કૌશલ્ય છે, એવું જ્ઞાન છે, એવો એક્સપિરિયન્સ છે કે એક વિષય ઉપર એ શું કરે છે, કાઉન્સેલ કરી શકે, એના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી શકે. હવે કાઉન્સેલર કઈ રીતે આપણે હેલ્પ કરી શકીએ તો એનું રિલેટેડ જે નોલેજ છે એ આપણે શું કરે છે, શેર કરે છે. અહીંયા કમ્યુનિકેશન થાય છે. તો અહીંયા કમ્યુનિકેશન કેટલું બધું આ રીતે કઈ રીતે હેલ્પફુલ થાય છે કાઉન્સેલિંગમાં તો કે એનો જે ગ્રેટર સ્કિલ છે, નોલેજ છે, એનો એક્સપિરિયન્સ છે, એના બેઝડ ઉપરથી એના સ્પેસિફિક સબ્જેક્ટ ઉપરનું જે એનું નોલેજ છે એ શું કરે છે, શેર કરે છે. અહીંયા વિધાઉટ કમ્યુનિકેશન, હવે તમને ખબર જ છે, આપણે ઇમ્પોર્ટન્સમાં પણ જોયું હતું કે કમ્યુનિકેશન એના વગર એક ઓર્ગેનાઇઝેશન થવું શક્ય નથી. હર્બર્ટ સિમોને કીધું હતું કે વિધાઉટ કમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશન કેન નોટ બી એક્ઝિસ્ટેડ. તો કમ્યુનિકેશન વગર એક ઓર્ગેનાઇઝેશન અથવા કોઈ ફર્મ છે, કોઈ સંસ્થા છે, બરોબર, ધેટ વિલ નોટ બી એસ્ટાબ્લિશ્ડ, એ થવું, એક્ઝિસ્ટન્સમાં આવવું શક્ય નથી. તો હવે અહીંયા એની પાસે એવી સ્કિલ છે, એનો નોલેજ છે, કાઉન્સેલર એ શું કરે, એનો યુઝ કરીને કાઉન્સેલ કરે છે. હવે જે પ્રોફેશનલ મેનેજ્ડ ફર્મ્સ, હવે એવી ફર્મ કે એવી કંપની, એવી ઇન્સ્ટિટ્યુશન કે જે પ્રોફેશનલ દ્વારા, પ્રોફેશનલ એટલે કે એવી વ્યક્તિ કે એની પાસે કોઈ એવું સ્પેશિયલ સબ્જેક્ટનું સ્કિલ હોય, એવું નોલેજ હોય, એવા મેનેજ્ડ ફર્મ, એવી ઇન્સ્ટિટ્યુશન હોય, એવું ફર્મ હોય, એવી કંપની હોય, એ શું કરે છે તો કે કમ્યુનિકેશનના ઉપયોગ
સારું એવો કરે છે. કઈ રીતે? તો કે એવી પ્રોફેશનલી મેનેજ ફોર્મ ઇન્સ્ટિટ્યૂટ છે એ એવા કાઉન્સિલરને એમ્પ્લોય કરે છે. એમ્પ્લોય કરવું એટલે હાયર કરવું, એની સર્વિસ એ લે છે, રાઈટ? તો એમ્પ્લોય અથવા હાયર કરે છે કોને? તો એ કાઉન્સિલરને. હવે એનું શું કરવું હોય ફોર્મને, ઇન્સ્ટિટ્યુશનને? તો કે એના વર્કર્સ છે, એના એમ્પ્લોય છે, એને શું કરે છે? તો ગાઈડન્સ આપે છે. કાઉન્સિલર ટુ પ્રોવાઈડ કાઉન્સિલિંગ. હવે પ્રોફેશનલી મેનેજ્ડ ફોર્મ છે, વોટ ધે ડુ, ધે એમ્પ્લોય ઓર હાયર કાઉન્સિલર. કાઉન્સિલરને એ હાયર કરે છે, એમ્પ્લોય કરે છે, કામ ઉપર રાખે છે, ટુ પ્રોવાઈડ કાઉન્સેલિંગ. કાઉન્સેલિંગ કોને પ્રોવાઈડ કરશે? ટુ વર્કર્સ ઓર એમ્પ્લોયર્સ. શા માટે હવે વર્કર્સને એમ્પ્લોયને, ઓકે, આર યુ નોટિંગ ઓલ ધીસ? ઓકે, શા માટે હવે કાઉન્સેલિંગની જરૂર પડે વર્કર્સને? તો કે વર્કર્સને ધે વર્ક હિયર. તમે જ્યારે કોઈ પણ એમ્પ્લોયને હાયર કરો છો તો માત્ર એના નોલેજને જ હાયર નથી કરતા, પણ એનું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ, પર્સનલ બેકગ્રાઉન્ડ પણ આપણે એની સાથે આપણી ઓર્ગેનાઇઝેશન શું જોડાય છે. તો જે કર્મચારી છે એના બરોબર કામને લગતા પ્રશ્નો, એમાં પણ શું એને મૂંઝવણ હોય. ધે આર કન્ફ્યુઝડ સમટાઈમ્સ રિગાર્ડિંગ ધેર વર્ક કન્ડિશન્સ, રિગાર્ડિંગ ધેર મેન્ટલ ઇસ્યુઝ, રિગાર્ડિંગ ધેર પર્સનલ ઇસ્યુઝ. તો હવે વર્કર્સને શું કરે છે? કાઉન્સિલ કરે છે. કાઉન્સિલિંગ ટુ વર્કર્સ. શા માટે કાઉન્સેલિંગ કરે છે? તો કે ટુ ઓવરકમ એટલે કે કોઈ પ્રોબ્લેમ છે, કોઈ સમસ્યા છે, એની ઉપરથી એને ઓવરકમ કરવું, એની ઉપરથી પસાર થવું. તો કાઉન્સેલિંગ આપે છે વર્કરને શું ઓવરકમ કરવા માટે? તો હવે એની અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય છે, બરોબર, જે કે મેલ એડજસ્ટમેન્ટ. મેલ એડજસ્ટમેન્ટ એટલે કે અસ્થિરતા. ગુજરાતીમાં તમે આને અસ્થિરતા કહી શકો. કે when he or she is not able to take a certain decision, right? So this is condition and it is called maladjustment. Then personal issues or personal or mental stress. મેન્ટલ સ્ટ્રેસ. હવે જેના પર્સનલ ફેમિલિયર સ્ટ્રેસ હોય એની લીધે પણ શું થાય છે? ઘણીવાર વર્કર્સ ડિપ્રેશનમાં અથવા એ કામ સારી રીતે કરી શકતા નથી, અથવા એની હેલ્થ ઇસ્યુઝ, રાઈટ? તો આવા બધા રીઝનના કારણે શું થાય છે? તો કે વર્કર્સ સારી રીતે કામ કરી શકતા નથી. તો એના માટે પ્રોફેશનલી મેનેજ્ડ ફર્મ, તો કે જે ફર્મ, ઇન્સ્ટિટ્યુશન છે, જે કંપની છે, જે પ્રોફેશનલ પર્સન્સ દ્વારા મેનેજ થતી હોય, એ લોકો કાઉન્સેલિંગ કરાવે છે. એના વર્કર્સ માટે કાઉન્સેલર અપોઇન્ટ કરે છે અને હાયર અથવા એને એન્ગેજ કરે છે ટુ ઓવરકમ મેલ એડજસ્ટમેન્ટ. વર્કર્સના મેલ એડજસ્ટમેન્ટ, પર્સનલ સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ અને હેલ્થ ઇસ્યુઝ. આ કઈ રીતે ઓર્ગેનાઇઝ થાય છે? તો કે જે ઓર્ગેનાઇઝ કઈ વર્કશોપ ઓર્ગેનાઇઝ કરે છે, કયો ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરે છે, ઓર they plan some programs or some training programs. આ પ્રકારના પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ કરે છે, જેનાથી શું થાય? તો કે ઓર્ગેનાઇઝેશન્સમાં જેટલા પણ વર્કર વર્ક કરતા હોય, એમ્પ્લોય વર્ક કરતા હોય, એના મેન્ટલ સ્ટ્રેસ અને એનું શું મેલેજમેન્ટ, પર્સનલ સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે અને એનું મોટિવેશન બૂસ્ટ કરવા માટે, એનું વર્કિંગ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે શું કરે છે? કાઉન્સેલરની હેલ્પ લેવાય છે. હવે સારું એવું કાઉન્સેલિંગ ક્યારે શક્ય બને છે?
તો કે જ્યારે ફેસ ટુ ફેસ, અગેન ઇન ધ લાસ્ટ લેક્ચર ઓલ્સો આઈ મેન્શન ધીસ પોઈન્ટ, પ્રીવિયસ લેક્ચરમાં પણ આ કીધું હતું કે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન જેવી રીતે એડવાઇસ આપવામાં આવે છે એવી રીતના ફેસ ટુ ફેસ કાઉન્સેલિંગ પણ બેસ્ટ રહે છે, બરાબર. ઇટ બીકમ્સ વેરી ગુડ ઇફ વી યુઝ ફેસ ટુ ફેસ કાઉન્સેલિંગ. Okay, so till here let me give you difference between advice and counsel. હવે એક વાત કે એડવાઇસ કેવી હોય, સબ્જેક્ટિવ હોય. ધેટ મીન્સ it is about on a particular subject, right? Firstly, advice છે એને it has personal touch. It means કે કોઈ આપણે પોતાનું સમજીને આપણે એડવાઇસ આપી શકીએ, રાઈટ. એડવાઇસ પોતાની ભાવથી આપણે એડવાઇસ એને આપી શકીએ. તો કાઉન્સેલિંગ છે એ ઓબ્જેક્ટિવ છે. એટલે ઓબ્જેક્ટિવ શા માટે કહેવાય છે કે જે કાઉન્સેલર હોય એનું મુખ્ય ઉદ્દેશ્ય શું હોય, એના પાસે જેટલું નોલેજ છે, જેટલું એનું એક્સપર્ટાઇઝ છે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં, એના ઉપયોગથી સારી રીતે એ કાઉન્સેલિંગ કરી શકે, માર્ગદર્શન કરી શકે. તો એ એક ઓબ્જેક્ટિવ ફૂલ એક્ટિવિટી થઈ, એટલે ઉદ્દેશ્યપૂર્વક એક્ટિવિટી થઈ. પણ એડવાઇસ જ્યારે એ શું કહે છે, પર્સનલ ટચ, એટલે વ્યક્તિ આપણું પોતાનું માનીને આપણે એને શું એડવાઇસ આપી શકીએ. તો કાઉન્સેલિંગમાં શું હોય છે તો કે ઓબ્જેક્ટિવ એક્ટિવિટી છે. ઇટ ઇઝ ઓબ્જેક્ટિવ એન્ડ પ્રોફેશનલ પણ છે ને. કાઉન્સેલર તમે તમારે સારું એવું પ્રોફેશનમાં એના પણ તમે જોડાઈ શકો છો. તો બરોબર, એક એડવાઇસ કેવું પર્સનલ ટચ છે અને કાઉન્સેલિંગ કેવું છે ઓબ્જેક્ટિવ છે. અને અહીંયા પર્સનલ ટચ છે એ ઓફન અનસોટ. ઓફન અનસોટ એટલે ઘણી વાર શું કે છે એડવાઇસ આપણે અનસોટ હોય છે પણ માગી શકાતી નથી. કાન્ટ બી આસ્ક્ડ. ઘણી વાર શું થાય છે કે અમુક વસ્તુ પર આપણે એડવાઇસ લઈ શકતા નથી. પણ કાઉન્સેલિંગ કેવું છે તો એ કે ઈગરલી શોર્ટ. હવે કાઉન્સેલિંગ તમારે કોઈનું માર્ગદર્શન લેવું છે તો તમે ઇઝીલી એના ઉપરથી લઈ શકશો. પણ એડવાઇસ લેવામાં ઘણીવાર શું થાય છે એ ઘણીવાર આપણે એને પૂછી કોઈને પણ સલાહ ડાયરેક્ટ લઈ શકતા નથી અમુક ટોપિક ઉપર. પણ કાઉન્સેલિંગ તમે ઈગરલી એટલે ઉત્સુકતાથી ઇઝીલી તમે એને સોર્ટ કરી શકો, એને કેન બી આસ્ક્ડ પૂછી શકો. કાઉન્સેલિંગ તમને કોઈ પ્રોબ્લેમ અથવા કાંઈ સમ ના આવડતું હોય, બરોબર, તો તમે એના માટે માર્ગદર્શન મેળવી શકો. કોઈને આવડતું હોય તમારા જેને પૂછી શકો તમે. પણ એડવાઇસ ઘણીવાર લેવામાં શું થાય છે ઇટ બીકમ્સ ડિફિકલ્ટ. તો આટલો ડિફરન્સ છે. એડવાઇસ છે એ પર્સનલ ટચ આવે છે, એમાં કોઈ વ્યક્તિ પોતાનું સમજીને એડવાઇસ આપે છે. કાઉન્સેલિંગ છે એ ઓબ્જેક્ટિવ છે ઓર પ્રોફેશનલ. Second point, it is often unsought. That means we cannot take the advice every time. દર વખતે આપણે એડવાઇસ લઈ શકતા નથી. But on the other side, counseling it can be eagerly sought, can be asked easily. Okay, so here counseling is very similar, of course, but at some point of view, અમુક પોઈન્ટે ઇશ્યુ થોડુંક અલગ પડે છે. Okay, so here our third point is finished. Okay, let's move forward. આગળ વધીએ. Okay, સાથે સાથે નોટ કરો છો. Okay, fourth. Okay, so scope of communication has fourth scope. Fourth point છે that means issue orders and instructions. હવે કાલે આપણે શીખ્યું, બરોબર, ઓર્ડર્સ અને ઇન્સ્ટ્રક્શન્સ. હવે તમે કાલે જોયું હતું કે 3 levels ઓફ ઓર્ગેનાઇઝેશન છે. એમાં ઓર્ડર્સની પ્રોસેસ કઈ રીતે થાય છે તો કે ફર્સ્ટ લેવલમાં જે છે MD છે, CEO છે, એ ડિપાર્ટમેન્ટલ હેડ મિડલ લેવલને શું કરે છે ઓર્ડર કરે છે અને એ જ ઇન્ફોર્મેશન
પાસ થાય છે થર્ડ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં, જેમાં વર્કર્સ છે, ફોરમેન, સુપરવાઇઝર છે, બરોબર. વર્કલોડ સૌથી વધારે હોય તો કે થર્ડ લેવલમાં હોય છે. તો ઇસ્યુ ઓર્ડર્સ ને ઇસ્યુ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વિધાઉટ ઓર્ડરિંગ નો એક્ટિવિટી વિલ બી ડન. ઓર્ડર કરવા, જો તમે ઓર્ડર ન કરો ઇન્સ્ટિટ્યુશનમાં ઓર ફર્મમાં, તો વર્ક થવાનું નથી, બરોબર. તો અહીંયા ઓર્ડર એ શું કે છે? ઓથોરિટેટિવ. ઓર્ડર કેવું છે? ઓર્ડર ઇઝ ઓથોરિટેટિવ કમ્યુનિકેશન. ઓર્ડર ઓથોરિટેટિવ કમ્યુનિકેશન છે. ઇટ મીન્સ ઓર્ડર કોના દ્વારા થાય? અ પર્સન હુ હેઝ સમ ઓથોરિટી ટુ ગીવ એન ઓર્ડર. એક વ્યક્તિ જેની પાસે ઓથોરિટી છે, સત્તા છે ઓર્ડર કરવાની, તો એવા પ્રકારનું કમ્યુનિકેશન થાય, એવી પ્રકારની એક્ટિવિટી છે. તો ધીસ પોઈન્ટ ઇઝ વેરી ગુડ. બહુ સારો પોઈન્ટ છે. આ ઓર્ડર ઇઝ એન ઓથોરિટેટિવ કમ્યુનિકેશન. વિધાઉટ ઓર્ડર્સ નો વર્ક વિલ બી ડન. બરાબર. કામ ઓર્ડર થયા વગર શું થાય છે? કામ થશે નહીં. સો ઓર્ડર ઇઝ વિચ ટાઈપ ઓફ કમ્યુનિકેશન? ઓથોરિટેટિવ. હવે ઓર્ડર છે એનો ફ્લો ઓફ ઓર્ડર ઇઝ ફ્રોમ, ક્યાંથી ઓર્ડરનો ફ્લો હોય છે? તો કે ટોપ ટુ બોટમ. અહીંયા તમારો કોણ છે? એમ્પ્લોયી. સોરી, એ જ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. અહીંયા CEO છે, MD છે. હવે ફર્સ્ટ લેવલ ઓફ મેનેજમેન્ટ છે, ફર્સ્ટ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. અહીંયા સેકન્ડ છે, અહીંયા થર્ડ. અહીંયા ડિપાર્ટમેન્ટલ હેડ, અહીંયા વર્કર્સ. તો અહીંયા ફ્લો ઓફ ઓર્ડર ઇઝ ફ્રોમ ટોપ ટુ બોટમ. હવે MD CEO ડિસાઇડ કર્યું છે કે આખા વર્ષમાં in the whole year our production will be 1 lakh યુનિટનું પ્રોડક્શન કરવાનું છે આપણે. MD CEO એ ડિસાઇડ કર્યું. હવે સેમ વસ્તુ કોને પાસ થાય છે? હવે આ મેસેજ ડિપાર્ટમેન્ટલ હેડને શું કરે છે? પાસ કરે છે. હવે ડિપાર્ટમેન્ટલ હેડ કોને પાસ કરે છે? તો કે એ વર્કર્સને પાસ કરે છે. હવે આ થયો ઓર્ડર. હવે ઓર્ડર કયા ફ્લોમાં કઈ રીતે જાય છે? તો કે MD CEO કોને ઓર્ડર કરે છે? ડિપાર્ટમેન્ટલ હેડ્સને કરે છે. હવે ડિપાર્ટમેન્ટલ હેડ એના પછી વર્કર્સને ઓર્ડર પાસ કરશે. તો અહીંયા ફ્લો ઓફ ઓર્ડર, ઓર્ડરનો ફ્લો કયો હોય છે? ફ્રોમ ટોપ ટુ બોટમ. ટોપ એટલે સૌથી ઉપર અને બોટમ એટલે તળિયું. તો આ રીતે એનો ફ્લો ઓફ ઓર્ડર ઇઝ ફ્રોમ ટોપ ટુ બોટમ. ઓકે. તો આ ઓર્ગેનાઇઝેશનમાં આ પ્રકારનું મેનેજમેન્ટ થતું હોય. ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી. ઓકે. તો અહીંયા ઓર્ડર કેવી છે? ઓથોરિટેટિવ કમ્યુનિકેશન છે. ફ્લો ઓફ ઓર્ડર કેવો છે? ફ્રોમ ટોપ ટુ બોટમ. ઓકે. તો હવે સારું એવું તમારે ઓર્ડર અને ઇન્સ્ટ્રક્શન, જો ઇન્સ્ટ્રક્શન શું છે ને ઓર્ડર શું છે? ઓર્ડર છે એ શું કરે છે? એક ઓર્ડર ગિવ્સ ડાયરેક્શન. જો ઓર્ડર છે એ દિશા આપે છે, બરોબર. 1 લાખ યુનિટનું પ્રોડક્શન કરવાનું છે, ચલો એને દિશા આપી દીધી. બટ ઇન્સ્ટ્રક્શન શું કરે છે? ઇન્સ્ટ્રક્શન gives way. Instruction shows how to perform the activity. હવે 1 લાખનું પ્રોડક્શન કરવું છે, તો હવે એ ઓર્ડર કર્યો, પણ એ કેવી રીતે પ્રોડક્શન થશે? કઈ સિસ્ટમથી થશે? કેટલા ટાઈમ ડ્યુરેશનમાં થશે? કઈ મેથડથી થશે? એ શું ઇન્સ્ટ્રક્શન આપવાથી ખબર પડે છે? તો કે ઓર્ડર છે ધેટ ગિવ્સ ડાયરેક્શન. ઓર્ડર શું? દિશા આપે છે. પણ ઇન્સ્ટ્રક્શન શું છે? ઇટ ગિવ્સ ઓર ઇટ શોઝ હાઉ ટુ પરફોર્મ ધ એક્ટિવિટી. તો હવે અહીંયા
ઇસ્યુ એન્ડ ઓર્ડર્સ આપણું પૂરું થઈ ગયું છે. હવે સારું અસરકારક ઇસ્યુ અને ઓર્ડર્સ કરવું હોય તમારે તો તમારે શું કરવું પડે એના માટે? વિચારો જોઈએ. એની ટિપ્સ છે કાંઈ? જો ઇફેક્ટિવ ઓર્ડર કરવું હોય બરોબર સારું તો તમારે શું કરવું પડે તો કે ઓર્ડરને કઈ રીતે સારી રીતે એને આપવો પડે તમારે તો કે ક્લિયર એન્ડ કમ્પ્લીટ ઓર્ડર આપવો જોઈએ. ઓકે, the clear and complete order and instruction will lead to a good performance. આ તમારું લાસ્ટમાં તમે લખી શકો કે clear and complete orders and instruction will be effective in attaining the goal and also in friendly manner. બરાબર, ઓર્ડર છે તો ઓર્ડર આપવાની ભલે સત્તા છે પણ એને શું ફ્રેન્ડલી મેનરમાં જો ઓર્ડર કરવામાં આવે તો ઓર્ડર અને ઇન્સ્ટ્રક્શન કેવા બને છે? ઇફેક્ટિવ. બરોબર, અને ઇસ્યુ ઓર્ડર અને ઇન્સ્ટ્રક્શન ઇઝ વેરી ઇઝી પોઈન્ટ. ક્લિયર અને કમ્પ્લીટ હોય ઇસ્યુ ને ઓર્ડર એ ફ્રેન્ડલી મેનરમાં આપણે આપે તો જ બને છે અસરકારક. તો અહીંયા સેકન્ડ, થર્ડ, ફોર્થ પોઈન્ટ આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિલ કન્ટિન્યુ ધી નેક્સ્ટ પોઈન્ટ.